સમય પહેલા ન્યૂઝ આવ્યા હતા ગાંધીનગરનું આખું ગામ બારોબાર વેચાઈ ગયું। હા, સાચી વાત છે, જો ગામ વેચાઈ જાય તો બિયારણ તો બારોબાર જતું જ રહે ને। ખેડૂત અને ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયનો ઉપયોગ કોઈ ખોટી રીતે ના થાય એ માટે સરકારે અનેક નિયમો ઘડ્યા છે, પણ 100 મણનો સવાલ એ છે આ નિયમો માત્ર કાગળ પર છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મફત મળતું મગફળી બિયારણ વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું। ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢીમાં 30 થી વધુ ગુણી મફત મગફળી બિયારણનું જથ્થો ઝડપાયો છે। બારોબાર વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલવામાં આવ્યું હતું। પુરાવા રૂપી ખાલી થેલીઓ પણ આ ગોડાઉનમાં જોવા મળી છે। ખેડૂત આગેવાનો અને ગ્રામજનોની માંગ છે આ કૌભાંડમાં સામેલ નફ્ફટ અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે। એફપીઓ ડાયરેક્ટરો અને ખાનગી પેઢી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરી છે। સરકાર ખેડૂતોના હિત માટે કરોડો રૂપિયા ખર્ચે છે અને સરકારની સહાયને બજારમાં વેચી નફો કમાવાનો નાકખોડ અસામાજિક તત્વો કરે છે। મરદ મુછાળાની ભૂમિ કાઠિયાવાડમાં કયો અધિકારી જવાબદારોને પાંજરે પૂરશે? ત્યારે અનેક સવાલો આ મુદ્દાને લઈને પણ ઉભા થઈ રહ્યા છે કે મફતમાં ખેડૂતોને જે બિયારણ આપવામાં આવે છે તેને હવે કોણે વેચી નાખ્યું? આપણી સાથે જિલ્લા પ્રમુખ કોંગ્રેસના જોડાઈ ગયા છે ભરતભાઈ। ભરતભાઈ, આખું ગામ બારોબાર વેચાઈ જાય છે તો પછી આ મગફળીનું બિયારણ બારોબાર વેચાઈ જ જાય ને, શું કહેશો? સવાલ નથી બેન, કારણ કે બારોબાર આ તો ખાલી એક બહાર આવ્યું એટલે બાકી તો લગભગ સરકારી જે યોજના છે ને બારોબાર વેચાઈ જાય છે ભાજપના રાજમાં। એક પણ યોજના એવી નથી કે જે આમ જનતા સુધી પહોંચી હોય। આ તો બહાર આવ્યું એટલે આપણે ખ્યાલ આવ્યો। બાકી તો જ્યાં સુધી જે પણ યોજના આવી એ બધા ભાજપના મળતિયાઓ ભાઈઓ બહેન ભાગ પાડી લે છે। આ જ એક સત્ય હકીકત છે બેન, અને જગજાહેર છે। આ તો પકડાનો એટલે ખ્યાલ આપણે આવ્યો। જી, બિયારણ કોણ ખાઈ ગયું ભરતભાઈ? બિયારણ તો આપણે બધાને ખ્યાલ જ છે કે ભાઈ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા હોય એ લોકો કબૂલે છે કે ભાઈ અમારી ભૂલ છે, તો એ કઈ થોડી વ્યાજબી છે? અને તોય હજી પણ એફઆઈઆર પણ ફાટેલ નથી કોઈ। આટલું બધું માન લો કે આ મીડિયા દ્વારા જે આપના દ્વારા જે બહાર પાડવામાં આવ્યું કે ભાઈ એટલું બધું પરફેક્ટ ઓપરેશન કરવામાં આવ્યું, છતાં માન લો કે એની પર એફઆઈઆર ન હોય, કોઈ ઇન્ક્વાયરી ન હોય। આજે માન લો 12 કલાક તો થઈ ગયા બેન, એટલે અધરોધર બધું વેચાઈ જાય છે બેન। અને આ તો સામાન્ય છે, આ તો ચતુર્ભુજ છે, એ તો એક સામાન્ય છે। આવી લગભગ જ્યાં એફપીઓ બનાવી છે એ ભાજપના કાર્યકર્તાઓને કમાવાનું જ એક સાધન આપેલું છે બેન, હકીકત તો એ જ છે। ભરતભાઈ, ખોડિયાર એન્ટરપ્રાઇઝ અને જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કેવા પગલાં લેવા જોઈએ? એને જવાબદાર અધિકારીઓ તો સસ્પેન્ડ કરવા જોઈએ તાત્કાલિક, કારણ કે એની નીચે તો થાય છે। અને પ્લસ માન લો કે જે પણ મંડળી હોય એ કોઈ પણ ની હોય, લગભગ તો ભાજપની જ હોય છે, કારણ કે ભાજપના કાર્યકરો માટે જ મંડળી બનાવવામાં આવી હોય છે। અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવી જોઈએ અને એને બ્લેકલિસ્ટમાં મૂકી દેવી જોઈએ। જી ભરતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।